નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આજે ધર્મલોકમાં દર્શન કરીશું ભક્તોની માનતા પૂરી કરનારી માં મેલડીના અનોખા ધામની, અને સાથે જ દર્શન કરીશું આશા પૂરી કરનાર આશાપુરાના. તો ચાલો શરૂ કરીએ ધર્મલોક. સુરેન્દ્રનગરમાં આવેલું છે માં મેલડીનું એવું ધામ, જ્યાં જે પણ ભક્ત માનતા પૂર્ણ કરે છે ત્યાં તેના ફોટો લગાવીને જાય છે. આ મંદિરનો મહિમા અનેરો છે. દૂર દૂરથી ભક્તો અહીં આવે છે, કારણ કે ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે માં મેલડી. ગુજરાતવાસીઓની આસ્થા દેવી અને દેવતાઓ સાથે જોડાયેલી છે, અને તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં મેલડી માતા ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યા છે. અને આ મંદિરની એક વિશેષતા છે કે માતાજીના મંદિરે જે પણ માનેલી બાધા પૂરી થાય છે તે તમામ બાધાના ફોટોગ્રાફ માતાજીને અર્પણ કરવામાં આવે છે. આ મંદિરની વિશેષતાથી આપને અવગત કરાવીએ આજના એપિસોડમાં. સુરેન્દ્રનગરથી આશરે 30 કિલોમીટર દૂર વસ્તડી ગામ આવેલું છે, અને ત્યાં છે આ મેલડી માતાના બેસણા. માતાજીનું મંદિર સમગ્ર ગુજરાત રાજ્યમાં સુપ્રસિદ્ધ છે, ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી લોકો આ મંદિરમાં દર્શન કરવા માટે આવી રહ્યા છે અને પોતાની મનોકામના માતાજી સમક્ષ મૂકી રહ્યા છે. ત્યારે ભોગાવો નદી કાંઠે આવેલ આ મંદિર, જેમાં માતાજી સમક્ષ રાખવામાં આવેલી તમામ બાધા મનોકામના માતાજી પૂર્ણ કરે છે. પરંતુ ગુજરાત રાજ્યનું આ એક એવું માતાજીનું મંદિર છે કે જ્યાં મેલડી માતાજી માનતા પૂરી કરે તો જે લોકોએ જે વસ્તુની માનતા રાખી હોય તેના ફોટોગ્રાફ્સ માતાજીને અર્પણ કરવામાં આવે છે, અને માનતા અને મનોકામના પૂર્ણ કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં લોકો અને માઈ ભક્તો દર્શને આ મંદિર ખાતે આવી રહ્યા છે, અને માતાજી તમામ લોકોની અને ભક્તોની મનોકામના પૂરી કરે છે. મેં માતાજીની માનતા રાખી હોવાથી માએ મારું કામ કર્યું છે, તેથી હું માતાજીની બાધા કરવા આવી છું. ઘરેથી મેલડી માએ દંડવત કરતી આવી છું. તમે પણ લોકો માતાજીની માનતા રાખજો, માં જરૂર કામ કરે છે. વિશ્વાસ હોય તો માં જરૂર કામ કરે. લોકો કેટલે દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવે છે, અને માં કામ પણ એવું કરે છે. તમે પણ વિશ્વાસ શ્રદ્ધા હોય તો તમારું કોઈ કામ હોય તો માને કહેજો, માં જરૂર પૂર્ણ કરશે. મંદિરે અમે પૂજા ધૂપ દીવા કરી છે 40 વર્ષથી. અહીંયા બધો ચોરી ગયેલો સામાન હોય એ બધો મૂકી જાય છે. ભક્તો બાધા રાખે કે અમારે કબાટ ચોરાઈ ગયો છે કે ખુરચી ચોરાઈ ગઈ છે તો બધું મૂકી જાય અહીંયા, અને તાવો ધૂપ દીવા કરે, નાળિયેર વધેરે છે, તેલના ડબ્બા મૂકે છે, કબાટ મૂકે, ખાટલા મૂકે, ઘોડા મૂકે, ખુરચી મૂકે, બધું વગેરે વગેરે સામાન મૂકી દે છે અહીંયા. તેમાં પણ જો કોઈના લગ્નમાં વિઘ્ન આવતું હોય તો અને જલ્દી લગ્ન ન થતા હોય તેવા યુવક અને યુવતીઓની મનોકામના માતાજી તુરંત પૂર્ણ કરે છે. મનોકામના પૂર્ણ થતાની સાથે જ નવદંપતિના ફોટો માતાજીના ચરણોમાં અર્પણ કરી અને બાધા પૂરી કરવામાં આવે છે. આ મંદિરમાં યુવક અને યુવતીઓ લગ્ન વિષયક મનોકામના રાખી અને આવતા હોય છે, અને માતાજીના ચરણોમાં શીશ નમાવે છે. વર્ષોથી આ લોકવાયકા પ્રમાણે માતાજીના મંદિરના સાનિધ્યમાં વટવૃક્ષ આવેલું છે. ત્યાં લાખોની સંખ્યામાં આવા દંપતીઓના ફોટો મૂકવામાં આવ્યા છે. જે લોકોને સંતાન સુખ ન હોય તેવા પરિવારને માતાજીએ સંતાનો પણ આપ્યા છે, ત્યારે નાના બાળકોના ફોટો અહીં લગાવવામાં આવ્યા છે. આ સાથે જ આસ્થારૂપી આ માતાજીનું મંદિર સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રચલિત છે. અહીં અમારા જે સામાકાંઠાના મેળીમાં તરીકે માતાજી અહીં બિરાજમાન છે, વસ્તડીના ભોગાવાના સામાકાંઠે, કે જ્યાં દરરોજના હજારો લોકો પોતાની આસ્થા લઈને અહીં દર્શન કરવા માટે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય છે. ઘણા બધા નિસંતાન દંપતીઓ પણ અહીં પોતાની માનતા માને છે, અને પોતાના ઘરે જ્યારે સંતાન પ્રાપ્ત થાય ત્યારે માતાજીના મંદિરમાં જે ફોટા મૂકવામાં આવે છે એ તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં અહીં ફોટા મૂકવામાં આવેલા છે. તે સિવાય માતાજીની એક એવી માન્યતા છે, અને જે વસ્તડી કે આજુબાજુના ગામમાં કોઈ ચોરી થઈ હોય તો માતાજીની માનતા માનવામાં આવે, અને એ ચોરને ટૂંક સમયમાં જ માતાજી પ્રગટ કરે અને અહીં માનતા પૂર્ણ કરવામાં આવે છે.
અહીં એવી ઘણી બધી લાખો રૂપિયાની વસ્તુ અહીં લોકો મૂકી જાય છે માતાજીના નામ ઉપર, એટલે માતાજીની ખૂબ જ આસ્થા છે. સુરેન્દ્રનગર જિલ્લાનું વસ્તડી ગામની એક વિશેષતા એ પણ છે કે જ્યાં આખા ગામમાં લોકોના ઘરને તાળા લગાવવામાં નથી આવતા. ગામના લોકો માને છે કે માતાજી તેમનું સંરક્ષણ કરે છે. માતાજી ઉપર ગ્રામજનોને એટલી શ્રદ્ધા છે કે માતાજી તમામ લોકોની મનોકામના પૂરી કરે છે. ખાસ પ્રકારે ગામમાં કપાસ, ઘર ચોરી કે અન્ય વસ્તુઓની ચોરી ચોર કરે છે તો માતાજી આ તમામ ચોરોને ફક્ત 3 દિવસમાં મંદિર ખાતે હાજર કરે છે, અને એ પણ ચોરેલી વસ્તુઓ સાથે રાખીને. હાલની પરિસ્થિતિ મુજબ મંદિરમાં જ અનેક પ્રકારની એવી ચોરેલી વસ્તુઓ ચોર મૂકી ગયા છે જેની કલ્પના કરી ન શકાય, અને તેથી જ અતૂટ આસ્થા લોકો માતાજીમાં ધરાવે છે. માતાજીની શ્રદ્ધાના કારણે ગામમાં ચોરીનો બનાવ પણ છેલ્લા અનેક વર્ષોથી સામે નથી આવ્યો. લોકો ઘરને તાળા પણ નથી લગાવી રહ્યા. માતાજી ચોરી કરનાર ચોરને મંદિરમાં જ 3 દિવસમાં હાજર કરતા હોવાની લોકવાયકા છે. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી લોકો મનોકામના પૂરી થતાની સાથે જ વસ્તડી ખાતે બિરાજમાન માં મેલડી માતાજીના મંદિરે દર્શનાર્થે આવે છે. પોતાની મનોકામના પૂરી થઈ હોય ત્યારે માતાજીની પૂજા અર્ચના કરે છે. ગ્રામજનો દ્વારા મંદિરની આજુબાજુની જગ્યાઓ પર શ્રીફળ, માતાજીની ચુંદડી, પેંડા, કંકુ, રમકડા જેવી વસ્તુના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. આ સાથે જ ખાણીપીણીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે, જેને લઈ વસ્તડી ગામના લોકોને આ મંદિરના કારણે રોજગારીની પણ તક ઊભી થાય છે, અને માતાજી આ તમામ લોકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે. માતાજીના આ ધામ સાથે ભક્તોની અપાર આસ્થા જોડાયેલી છે, એટલે જ દૂર દૂરથી પણ ભક્તો માના આ ધામમાં ઉમટી પડે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. ભક્તોની આશા પૂર્ણ કરનારી છે માં આશાપુરા, અને તે બિરાજે છે રાજકોટમાં. રાજકોટમાં માં આશાપુરાનો મહિમા અનેરો છે. અહીંયા દૂર દૂરથી ભક્તો આવે છે અને પોતાની આશા પૂર્ણ કરે છે, કારણ કે માં આશાપુરા તેના ચરણે આવનારા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. તો ચાલો દર્શન કરીએ માં આશાપુરાના. રાજકોટના પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીનું મંદિર શહેરીજનો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ આશાપુરા માતાજીના મંદિરની સ્થાપના 1935 અષાઢ સુદ 8મના રોજ રાજકોટના તત્કાલીન રાજવી ધર્મેન્દ્રસિંહજી ઠાકોર સાહેબે કરી હતી. આ મંદિરની પૂજા રાજકોટના રાજવીએ નિયુક્ત કરેલા પરિવાર થકી વંશ પરંપરાગત રીતે 4 પેઢીથી કરવામાં આવે છે. આજે આ પરિવારની 4થી પેઢીના પૂજારી નિયમિત રીતે માતાજીની પૂજા અને આરાધના કરે છે, આરતી પણ કરે છે. મંદિરમાં નિયમિત રીતે માતાજીને શણગાર કરવામાં આવે છે. આખા દિવસમાં 3 વખત માતાજીને સાડીનો શણગાર કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માતાજીના શણગાર માટે માનતા પણ રાખે છે. ત્યારે માતાજીના શણગારની માનતા પૂરી થયા બાદ શ્રદ્ધાળુઓનો તે માનતા ઉતારવાનો વારો 1.5 વર્ષે આવે છે. સૌથી મહત્વની બાબત એ છે કે આજે પણ આ મંદિરમાં અનેક પ્રસંગોપાત રાજવી પરિવારના રાણી સાહેબ ખુદ વહેલી સવારે 4:30 કલાકે મંદિરે આવી અને માતાજીના શણગાર કરે છે. આ મંદિર રાજકોટ રાજવી પેલેસના એકદમ સામે જ બનાવવામાં આવ્યું છે, જેથી રાજવી ઉઠે અને ત્યારે જ તેમને માં આશાપુરાના દર્શન થાય. મંદિરે યજ્ઞમાં રાજકોટના રાજવી માધાતાસિંહજી તેમજ યુવરાજ આહુતિ પણ આપે છે, અને આ વિધિને જોવા માટે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉપસ્થિત રહે છે. હું અહીંયાથી 10 વર્ષથી આવું જ છું. દર મંગળવારે આવું જ છું. અહીંયા બહુ શાંતિ મળે જ છે. અહીંયા આવીને બહુ વ્યવસ્થિત છે મંદિરે આશાપુરા માતાજી. આજે કોણ કોણ આવ્યા છો? આજે અમે ફૂલ ફેમિલી આવ્યા છીએ. 2.5 વર્ષથી હું માતાજીના મંગળવાર ભરવા આવું.
માતાજી હરેક મનોકામના પૂરી કરે છે, બધાને આશીર્વાદ હારા આપે છે. અને પેલેશ્વર ઉપર 2.5 વર્ષથી એક ધારો હાલી લાવો દર મંગળવારે. કેવું લાગે છે અહીંયા? આ બહુ સારું લાગે. અહીંયા હરેક માનવી આવે ને બધા માતાજીની આશા પૂરી કરે છે. આશાપુરા માતાજીના મંદિરે અતૂટ શ્રદ્ધાથી આવતા તમામ માઈ ભક્તો પાત્રમાં ધ્વજા, શ્રીફળ, સોપારી, ચોકલેટ, મીઠાઈ રાખી અને પાત્રને માથા ઉપર મૂકી માતાજીની પ્રદક્ષિણા કરે છે. માતાજી પ્રત્યે ભક્તોની એટલી શ્રદ્ધા છે કે અશક્ય તેમજ અઘરા કામો પણ માતાજી પાર પાડે છે. મંદિરનું આ સુંદર મજાનું પ્રાંગણ જોતા જ હૃદયમાં શાંતિનો અનુભવ થાય છે. પ્રાંગણમાં કબૂતરોને ચણ પણ નાખવામાં આવે છે. મંદિરની અંદર જ પીપળાનું વિશાળ વૃક્ષ છે, જ્યાં બહેનો પીપળાને દોરો બાંધી અને 7 પ્રદક્ષિણા કરે છે, તેમજ કંકુ અને ચોખાથી વધાવી સરસવનો દીવો પ્રગટાવે છે અને ભગવાન શ્રી વિષ્ણુ પાસે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. 8-9 વર્ષથી કન્ટિન્યુ આવું છું. દર મંગળવારે મારું ફિક્સ જ હોય છે. એક મંગળવાર બી કદાચ હું ચૂકી ગઈ હોય ને તો હું વચ્ચે બુધવાર ગુરુવારે પણ વચ્ચે ગેપ ન પડે. મને ખુદને અહીં આવું ને તો એટલું મજા આવે છે ને કે માઇન્ડ ફ્રેશ થઈ જાય. બસ એટલી ખબર છે કે માતાજી જે બી હોય ઈચ્છા પૂરી કરે જ છે. માતાજી હાજરા હજુર છે અને બસ એક દિલથી ઈચ્છા છે કે માં બધાની મનોકામના પૂરી કરે. આશાપુરા માતાજીનું મંદિર જે પેલેશ્વર ઉપર આવેલું છે તે એની સ્થાપના પ્રતિષ્ઠા 1935માં ડૉક્ટર ધર્મેન્દ્રજી ઠાકોર સાહેબ એટલે કે રાજાશાહી ત્યારથી આ મંદિરની પ્રતિષ્ઠા થયેલ છે. આ મંદિરમાં અત્યારે જે મંગળવારે વિશેષ કરીને લોકો ભાવિકો જે આવે છે ખુલ્લા પગે આજથી 10-12 કિલોમીટરના વિસ્તારમાંથી આવે છે એમ કહે છે કે માતાજી અમારી મનોકામના પૂરી કરી રહેલા છે, માનતા ઉતારવા માટે આવ્યા છે. આ મંદિરમાં હજારોની સંખ્યામાં માઈ ભક્તો આવે છે અને માતા સમક્ષ પોતાની પીડા, વેદના, દુઃખો, સમસ્યાઓ અને તકલીફો મૂકે છે. ત્યારે માતાજી તે તમામ તકલીફોમાંથી ભક્તોને ઓગારે છે. ભક્તોનું કહેવું છે કે મંદિરમાં પ્રવેશતાની સાથે જ જાણે આપણા હૃદયમાંથી તમામ ભાર હળવો થઈ ગયો હોય તેવો અનુભવ થાય છે. માં આશાપુરા રાજકોટવાસીઓની આસ્થાનું કેન્દ્ર છે. માતા આશાપુરા ભક્તોની તમામ આશાઓને પૂર્ણ કરે છે. માના મંદિરે રાખવામાં આવતી તમામ બાધાઓ માતાજી અચૂકપણે પૂર્ણ કરે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ. મિત્રો, આજે આપણા સૌના જીવન માટે અત્યંત અગત્યની મહત્વપૂર્ણ વાત. જો કે આપણે રોજ અગત્યની મહત્વપૂર્ણ વાત જ કરી રહ્યા છીએ, પણ જ્યારે હું કોઈ નવો મુદ્દો આપને કહેવા જઈ રહ્યો ત્યારે મનમાં ખૂબ ઉત્સાહ હોય, અને ઉત્સાહ એ પ્રકારનો હોય કે આ સત્ય જરા બરાબર જાણી લેવામાં આવશે તો જે શ્રવણ કરનારા સાધકો છે, શ્રવણ કરનારા મહાનુભાવો છે, તેમના જીવનમાં ખૂબ ઉપયોગી થશે. એટલે જ્યારે એવો ભાવ હોય ત્યારે મારા મનમાંથી, મારા હૃદયમાંથી ઉદ્ગારો નીકળી જાય કે અત્યંત મહત્વપૂર્ણ વાત. એક સામાન્ય અવલોકન મેં કર્યું છે. સામાન્ય અવલોકન એવું છે, ઘણા બધા લોકો જે ખોટા માર્ગે વળેલા છે અથવા તો થોડા ખોટા માર્ગે વળેલા છે, જ્યારે એમને સત્ય શાંતિથી સમજાવવામાં આવે અને સત્ય એવી રીતે સમજાવવામાં આવે કે જે ભાષામાં એ સમજી જાય, ત્યારે લોકો એમ કહે છે ને અમને સમજાયું આમ જ કરવું જોઈએ. અમે ક્યારેય આટલું શાંતિથી વિચાર્યું જ નહોતું. અમે ક્યારેય પલાઠી વાળીને બેઠા જ નહોતા. ઓહ, અહીંયા જ હું અટકી જાઉં છું. આ બહુ મહત્વપૂર્ણ વાત છે. આ વાત એવી છે, અમે ક્યારેય આટલું શાંતિથી વિચાર્યું જ નહોતું. અમે ક્યારેય આટલું મહત્વપૂર્ણ પલાઠી વાળીને વિચાર્યું જ નહોતું. આ જીવનમાં ચલો દોડા દોડી કરો વાંધો નહીં, પણ ક્યારેક થોભવાનું રાખો. ટ્રેન આવે ને ફાટક બંધ થાય ત્યારે આપણે થોભો લખેલું હોય છે, ત્યારે પણ દોડીએ તો અડફેટે આવી જઈએ. દોડવાની ના નથી, જ્યાં થોભવાનું છે ત્યાં થોભી. અર્થાત
જ્યાં શાંતિથી બેસીને વિચાર કરવાનો છે ત્યાં શાંતિથી બેસીને વિચાર કરીએ એટલે સમજાશે કે દોડની ગતિ કેટલી રાખવી, દોડની દિશા કેટલી રાખવી, બરાબર દોડી રહ્યા છીએ કે નહીં. અને એ જે થોપવાની ક્રિયા થોડા સમય માટે થશે એનાથી દોડમાં શક્તિ પણ વધશે. જીવનમાં બરાબર ઉતારવા જેવું છે થોભો. થોભો અને રાહ જુઓ. નાનપણમાં ઘણી જગ્યાએ આપણે ભણતા થોભો અને રાહ જુઓ. હજી પણ ફાટક નથી ગયેલું. થોભો પહેલાં તો હું નાનો તો ખબર નથી પડતી. થોભો થાંભલા જેવું લાગતું કે આ આડો થાંભલો હશે ને થોભો કહેવાતું હશે, પણ થોભો એટલે અટકો. બહુ દોડીએ છીએ, દોડવાનું છે જીવનમાં, શક્તિ છે, ભગવાને આપી છે, કાંઈ વાંધો નહીં. જરા અંદરથી અટકી જઈએ. જીવનમાં રોજ અડધી કલાક ભગવાન માટે ના કાઢી શકીએ? ભગવાન માટે નથી કાઢતા, તમે તમારા પોતાના માટે કાઢો છો. ભોજન માટે સમય કાઢી શકીએ, સ્નાન માટે સમય કાઢી શકીએ, બ્રશ કરવા માટે સમય કાઢી શકીએ. તમારામાંથી ઘણા એમ કહેતા હશે, સાહેબ રહેવા દો ને, અમે તો કંઈ રોજ નાતા ધોતા નથી, રોજ બ્રશ નથી કરતા. રોજ જમો છો તો ખરા ને, રોજ ઊંઘો છો તો ખરા ને. કારણ કે આ ક્રિયાઓને આપણે જરૂરી ક્રિયાઓ ગણીએ છીએ. એમ રોજ અડધો કલાક ભગવાન માટે કાઢવી એ પણ અત્યંત પરમ જરૂરી ક્રિયા છે. પરમ જરૂરી ક્રિયા. આ અડધો કલાક 24 કલાકમાંથી 30 મિનિટ તમારા બીજા 23 કલાકને 30 મિનિટ સુધારી દેશે. એના કરતાં વધારે તમારા દિવસોના દિવસો સુધારી દેશે. રોજ એટલા માટે કરવાનું છે કે આપણને અસંસ્કારો, વિકૃત સંસ્કારોની જે આદત પડી છે એની ચેન તોડવા માટે સારા સંસ્કારોની આદતની ચેન જાળવી રાખવી જરૂરી છે. નહીં તો વળી પાછા હાવી થઈ જશે. જેમ એક છોડ વાવેલો હોય જાહેર જગ્યામાં સરકારી તંત્રએ, તો એની આજુબાજુ વાડ કરે છે કે એને કોઈ નુકસાન ન પહોંચાડી જાય. ઉગવાની ક્ષમતા એનામાં છે, પણ અધવચ્ચે કોઈ ખાઈ લેશે તો પછી આગળ નહીં વધી શકે. એમ આપણે જે સતત નિરંતર દોડાદોડ કરીએ છીએ, એ સતત નિરંતર દોડાદોડ આપણી દોડવાની ક્ષમતા જ ઓછી કરી નાખે છે. એ તો ખરું જ. સાથે બીજું કે આપણી વિચારવાની ક્ષમતા જે અંદર ખૂબ પડી જ છે, તે ક્યારેય બહાર જ નથી આવવા દેતા. ઘણા બધા સાધકોના જીવનમાં એવું થાય છે કે 1 કે 2 દિવસે સંપૂર્ણપણે સમર્પિત થઈને શાસ્ત્ર અભ્યાસ કરે, શાંતિમાં જીવન વિતાવે, શાંતિમાં સમય વિતાવે, તો એને એમ થાય છે કે ઓહો, હું કેટલું બધું કરી શકું છું અધ્યાત્મમાં મારા જીવન સાથે. મેં ક્યારેય આવું શાંતિથી વિચાર્યું નહીં. હવે આવો વિચાર એને ક્યારે આવે છે? દોડધામમય વાળા જીવનમાં નથી આવી શકતો. એ જ્યારે પોતાની જાત સાથે શાંતિથી બેસે છે ને ત્યારે એને એવો વિચાર આવે છે. માટે પોતાના ફાયદા માટે 30 મિનિટ ઓછામાં ઓછી દિવસમાં શાંતિથી બેસો, ત્યારે શાંતિથી વાંચો, શાંતિથી વિચાર કરો, શાંતિથી પ્રભુ સાથે જોડાઓ, પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરો, ઉત્તમ ભાવનાઓ ભાવો, શાંતિ શાંતિ શાંતિ. હવે આ અઘરું નથી મિત્રો. ગમે તે તમે કરતા હો, અઘરું નથી. ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં હો, યુક્તિપૂર્વક તો યુક્તિપૂર્વક તમે એના માટેનો સમય કાઢી જ શકો છો. તમે કાઢો ગમે તેમ કરી. તમે એમ કહો કે જેવો હું ઉઠું અથવા તો જેવી હું ઉઠું, મને મારા ઘરવાળા દોડા રાત્રે શું નહીં ત્યાં સુધી દોડવાનું હોય, તો એક કામ કરો. એવી વિકટ પરિસ્થિતિ હોય, પથારીમાં અડધો કલાકે વહેલા ઉઠી જાઓ. સુતા ચિંતન મનન કરો. માની લો કોઈ તમને ચિંતન મનન જ કરવા ન દેતું હોય, તો આ તો ગંભીરમાં ગંભીર પરિસ્થિતિ માટે હું કહું છું. અડધો કલાક વહેલા ઉઠી જાઓ. અડધો કલાક માત્ર. મેં ઘણા બધા લોકોના જીવનમાં જોયું છે, થોડુંક સુવાનો ટાઈમ એડજસ્ટ કરે ને તો પોતાની આધ્યાત્મિક યાત્રા બહુ વધારી શકે. એટલું બધું સુવે, રાત્રે સુવે, બપોરે સુવે. સુવામાં એ આનંદ આવે. તમને જે સુવામાં રિલેક્સેશન લાગે છે ને મિત્રો, તમે ભગવાન સાથે જોડાશો અને ભગવાન માટે રોજ થોડો સમય આપશો, તમને એના કરતાં પણ અસાધારણ રિલેક્સેશન લાગશે. એ ઘણા બધાને લાગ્યું છે. તમે જુઓ, આ મોબાઈલ મારા હિસાબે તો એક વરદાન જ છે. આપણે સ્કૂલોમાં ડિબેટ કરીએ વરદાન છે કે અભિશાપ, એ વરદાન જ છે. કેટલા બધા ઉત્તમ જ્ઞાન વાળા વાક્યો તમે એમાંથી જાણી શકો છો, સત્યો તમે એમાંથી જાણી શકો છો, સર્ચ કરી શકો છો. એમાં જુઓ, તમે ધ્યાન વિશે જુઓ, મેડિટેશન વિશે જુઓ, વાંચન વિશે જુઓ, મહાપુરુષોના પ્રવચન સાંભળો. ઘણું બધું થઈ શકશે, ઘણું બધું થઈ શકશે. એક નિયમ પોતાના જીવનમાં ઉમેરવા જેવો છે કે હું નિયમિત રીતે થોભીશ. નિયમિત રીતે રોજ ઓછામાં ઓછી 30 મિનિટ ભગવાન માટે કાઢીશ, ઓછામાં ઓછી. પછી વધારતો રહીશ. અને શક્ય હોય તો 24 કલાકમાં 3 અંતરાલ પાડવા, સવારે, સાંજે અને એકદમ સૂતી વખતે.
અડધો કલાક તમે સવારે કાઢો, સાંજે 15 મિનિટ વળી પાછી, સૂતી વખતે પાછી 10 મિનિટ, જીવન બદલાઈ જશે. શાંતિને કારણે સમજણની ચિનગારીઓ મનમાં ઉઠશે, જે અમુક સમજણની ચિનગારીઓ દ્વારા તો અમુક સમસ્યાઓ મનમાં ને મનમાં સોલ્વ થઈ જશે. આ પ્રયોગ કરવા જેવો છે ને. તમે આપણે આપણા જીવનમાં ઘણી બધી વાર અનુભવ્યું હશે કે શાંતિથી વિચારીએ તો ઘણા બધા પ્રશ્નોના હલ મળે. શાંતિથી ભગવાન પાસે બેસીએ, શાંતિથી બેસીએ, ભાવથી ભગવાન સાથે જોડાઈએ, એ વિચારથી જોડાઈએ કે મારા જીવનમાં જે બને છે તેનું કારણ હું પોતે જ છું, મારે બીજા કોઈ પણ દોષારોપણ નથી કરવાનું. બહારથી હેરાનગતિ હોય તો પરિસ્થિતિ બદલવાનો ચોક્કસ પ્રયત્ન કરવાનો છે, પણ નિરંતર મહાપુરુષોએ કહેલી દિશામાં ચાલવાનું છે. સરસ એક મહાપુરુષે ઉદાહરણ આપ્યું. કોઈ એમ કીધું ગુરુની જરૂર કેમ છે? મહાપુરુષે એમ કહ્યું કે કોઈ બહુ મોટા અજાણ્યા શહેરમાં તમે ગાડી ચલાવતા હો અને તમારે કોઈ એક ડેસ્ટિનેશન પર પહોંચ્યું હોય અને તમે એકલા ગાડી ચલાવતા હો તો તમે કયા પ્રમાણે દિશા બદલો છો? તો કે હું જીપીએસ જે કે એ પ્રમાણે દિશા બદલું છું. તો કે બસ આ મહાપુરુષો અને ગુરુ એ જ છે. એમને ફેર નથી પડતો. એ પોતે તત્વમાં સાચા જે સદગુરુ છે, સાચા સંતો છે, એ પોતાનામાં જ વિશ્રાંતિ પામેલા, ભગવાનમાંથી આનંદ પ્રાપ્ત કરતા સંતો છે. એ કરુણા કરીને તમારા માટે જે કહે છે એ અત્યંત ઉપકારક છે, પણ એ વાતો આપણને ગળે ત્યારે ઉતરશે, એ વાતો બરાબર આપણને હૃદયથી સમજાશે ત્યારે, જે કાં તો બહુ મોટું દુઃખ આવે. હવે એવો અવસર આપણે આવવા નથી દેવો, અને કાં તો રોજ નિરંતર ધીરે ધીરે વિચાર કરીશું. વ્યક્તિ બે રીતે પરમાત્મા તરફ વળે, કાં તો મોટા દુઃખથી ને કાં તો વિવેકથી. દુઃખની રાહ જોયા વગર વિવેક વાપરીને ભગવાન તરફ વળી જઈએ. આજથી નક્કી કરીએ, દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટથી માંડીને તમે જેટલી વધારે આપો સાધના માટે, શાંત બેસવા માટે, સારા વાંચન માટે, પ્રભુને પ્રાર્થના કરવા માટે વિતાવીશું. ચલો હજી આગળ પણ વાત કરીએ.